ગુડ મોર્નિંગ સુપ્રભાત. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ ગુજરાત આજે પહોંચ્યું છે સારંગપુરમાં અને અહીંયા રણછોડ રાયજીનું મંદિર ઘણા વર્ષોથી છે. અનેક લોકો એટલે કે લાખોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે અને રણછોડ રાયજીના દર્શન કરે છે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં હે ઈશ્વર તું બધાના વિચાર દે. અહીંયા ટ્રસ્ટી મંડળ પણ ખૂબ સારું કાર્ય કરે છે અને આજે તો અહીંયા ભંડારાનો પ્રસંગ છે. લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો અહીંયા જમણ કરશે અને ભંડારાનો લાભ ઉઠાવશે. આ મંદિર વર્ષોથી અનેક લોકોને સેવા પૂરી પાડે છે. ઉત્સવો પણ અહીંયા ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો ચાલો અહીંયાના મંદિરના દર્શન કરીએ અને ઠાકોરજી અહીંયા કેટલા લોકોને જમાડે છે અને કેવી અહીંયા કૃપા વરસાવે છે તેની પણ માહિતી મેળવીએ. અહીંયા વડીલ છે અને વર્ષોથી સેવા આપે છે. શું નામ છે આપનું? મારું નામ ભટ્ટ દિલીપ. અને વડીલ કેટલા વર્ષોથી અહીંયા સેવા આપો છો? હાજી, હું જન્મ્યો ત્યારથી સમજણો ત્યારથી સેવા આપું છું. આજે લગભગ 60 વર્ષ થયા મને. ત્યાં સુધી ભગવાનની અવિરત સેવા આપું છું. રણછોડ રાયજી તમને સહાનુભાવ જતાવે છે એની તો ખાતરી અમને થઈ ગઈ. અને અહીંયા મંગળા આરતી થાય છે, ઘણા બધા લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. તો જે અહીંયા મહત્ત્વ છે આરતીનું એના વિશે આપ શું કહેશો? મંગળાની આરતીનું મહત્ત્વ એટલું તો ઊંચી કક્ષાનું છે કે જે અનુભવ કરે એને જ ખબર પડે. જેને જે કોઈ ઈચ્છા હોય એ તમામ ઈચ્છા ભગવાન રણછોડરાય હાજરા હજુર જે પૂર્ણ કરે છે. મેં સાયકલ લઈને અહીં મંગળામાં આવતા જોયેલા, એ આજે 4 વ્હીલ 4 વ્હીલની ગાડી લઈને આવે છે. જેને મનવાંછિત વર મેળવવો હોય, મનવાંછિત કન્યા મેળવવી હોય, એ પણ મંગળા આરતી કરવાથી એ પૂર્ણ થાય છે એની ઈચ્છા. એટલા હાજરા હજુ છે આ ભગવાન. અને મંગળા જે કોઈ કરે છે એનો આખો 24 કલાક આનંદમાં જ જાય છે. એટલો સુંદર દિવસ જાય છે. અને લક્ષ્મીજી અહીંયા બિરાજમાન છે આ એક મંદિર. હાજી, એ માતા જાંબુમતી છે બાજુમાં. જ્યારે ભગવાન ઉપર શ્યમંતક મણીનો ચોરીનો આરોપ આવેલો, એ શ્યમંતક મણી રોજ જે 8 બાર સોનું આપતો હતો સૂર્યનારાયણને સત્રાજીત નામના યાદવને આપેલો. અને કૃષ્ણ ભગવાન ઉપર એનો આરોપ આવ્યો. ભગવાન એને શોધવા જાય છે શ્યમંતક મણી. અને જાંબુવાન નામનો રીછ હતો જે રામા અવતારમાં થઈ ગયો. એની ઈચ્છા હતી ભગવાન જોડે લડવાની. ભગવાન કહે છે કૃષ્ણ અવતારમાં લડીશ તારી સાથે. એ જાંબુવાન સાથે ભગવાન કૃષ્ણનું યુદ્ધ થાય છે ગુફામાં. 28 દિવસ સુધી યુદ્ધ થાય છે. અને 28 દિવસ બાદ જાંબુવાન ઓળખી જાય છે કે આ તો મારા આરાધ્ય દેવ રામજી છે. પગે પડી જાય છે અને ક્ષમા માગે છે કે તમારી સાથે હું લડ્યો, મેં ખોટું કર્યું, હું તમને મારી દીકરી આપું છું જાંબુવતી. એ માં જાંબુવતી છે આ. હાજી. અને શ્યમંતક મણી જે હતો 8 બાર સોનું આપતો હતો એ પણ આપી દીધો ભગવાનને. ભગવાન એ લઈને આવ્યા અને એમનો માથે ચોરીનો જે આરોપ હતો એ દૂર થયો. એક પેલું ગણેશજીનું પેલું ચાંદના દર્શન કરે ને ગણેશ ચતુર્થીને દિવસે, એ ચાંદના દર્શન એ રિજેક્ટેડ છે, એવોઇડ કરવાના જેવા છે. ભગવાને જોઈ લીધેલા અને એમની માથે એ ચોરીનો આરોપ આવેલો. ઈશ્વર માથે પણ અનેક સંકટો આવ્યા, ભગવાન માથે પણ સંકટો આવ્યા અને એ સંકટને ભગવાને પાર પાડ્યા છે. તો મનુષ્યએ પણ પોતાના જીવનમાં જ્યારે સંકટ આવે તો ઈશ્વર પર શ્રદ્ધા રાખવી, પોતાના જીવન પર શ્રદ્ધા રાખવી અને આપોઆપ એ સંકટ ભગવાન ટાળી દે છે. ચોક્કસ ચાલે છે, કારણ કે મને તો અનેક અનુભવ થઈ ગયા છે. અમારે ત્યાં અહીં તો ઘણીવાર સોનાના દાગીના ભારે ભારે તહેવારોમાં નીકળે અને ખોવાઈ જાય. ભગવાન પાસે અમે કાકલુદી કરીએ અને તરત જ મળી જાય છે. કારણ કે હા, શીરાની માન્યતા રાખીએ બાધા. હા, કે પ્રભુ શીરો તારે ખાવાની ઈચ્છા છે, ધરે લઈશું પણ અમને આ દુઃખમાંથી દુઃખ મુક્ત કર. તો ભગવાન જે કલાક સુધી શોધીએ ના મળે એ 5 મિનિટમાં મળી જાય દાગીનો. ભગવાન એવી રીતે સંતાકુકડી પણ રમે છે. તો મિત્રો ભગવાન પણ આવી રીતે સંતાકુકડી પોતાના ભક્તો સાથે રમતો હોય છે અને ભગવાન પોતાના ભક્તો પર કૃપા પણ વરસાવતો હોય છે. અહીંયા જે સેવા આપે છે તેમની પણ મુલાકાત લઈએ. આપનું નામ શું છે? સંદીપ ભટ્ટ. અને તમે કેટલા વર્ષોથી ઠાકોરજીના શરણે છો? હું જન્મથી જ મારા બધા વંશ પરંપરાગત બધા વર્ષોથી સેવા કરતા અહીંયા આવ્યા છે. એમાં હું પણ અહીંયા મારા ફાધરની ગયા પછી હું પણ અહીંયા સેવા કરું છું. અને લગભગ મારા ફાધર ગયા પછી વધારે 2-3 વર્ષથી સેવા વધારે અવિરત પ્રમાણે હું આપું છું. ઈશ્વરની જો વાત કરવામાં આવે તો ક્યારેય ઈશ્વર પોતાના પુરાવો છોડતો નથી.
અને તમે કહ્યું અહીંયા દાદાએ કહ્યું કે અહીંયા શીરાની પ્રસાદી માનીએ છીએ અને ભગવાનને જ્યારે ખાવું હોય ત્યારે માગી જ લેતા. અવશ્ય ઘણા લોકોની ઘણા બધાની અલગ અલગ બાધાઓ બધી અહીંયા પરિપૂર્ણ શ્રી રણછોડરાયજી ભગવાન કરે છે. પણ એવું ખાસ અહીંયા એવું કહેવાય છે કે અહીંયા રણછોડજી મંદિરમાં ખાસ શીરાની જે બાધા રાખે છે એની તો દરેક ઈચ્છાઓ પૂરી થાય છે અને દરેકની મનોકામના હોય છે એ પણ પૂરી થાય છે. એટલે ઘણા હાજરા હજુર જ છે આ, અને લોકોની ભાવના શ્રદ્ધાથી જ આ પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે. અહીંયા સિટીમાં શહેરમાં ઘણી બધા ટ્રાફિકનો પ્રોબ્લેમ હોવા છતાંય બી એ બધા દૂર કરીને પણ એ લોકો અહીંયા દર્શન કરવા આવે છે. સાંકડી ગલી હોય છે છતાં પણ લોકો અહીંયા ભીડ જમાવે છે અને ધક્કામુક્કી કર્યા વગર ભગવાનની આરાધના કરવા માટે સવારમાં પણ પહોંચી જાય છે. બીજી કઈ અહીંયા સેવા આપવામાં આવે છે? બીજી કઈ અહીંયા સેવા આપવામાં આવે? હું રણછોડજી વર્ષોથી એક તો અમારે અન્ન ક્ષેત્ર જે ચાલી રહ્યું છે, જે શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ કમિટી કે જેના પ્રમુખ જે અત્યારે હાલમાં લોરેશભાઈ છે, એ બધા ઘણા બધા વર્ષોથી આ સેવાનો કાર્યરત અહીંયા વર્ષોથી કરે છે. અને બહુ જ સારા પ્રમાણમાં અમદાવાદમાં સારામાં સારું મોટું મંદિરમાં આ તો ખરું જ, પણ બીજા બધે બી અમે ભંડારામાં ઘણી બધી જગ્યાએ સંસ્થાઓમાં એનો પ્રસાદ તરીકે પહોંચાડીએ છીએ. એટલે એ બધી સેવાઓ એ સિવાય બી નિઃશુલ્ક છોકરાઓને ચોપડા છે, એ સિવાય બી જે વાર તહેવારો પ્રસંગો જે અહીંયા ઉત્સવો થતા હોય છે એ દરેક પ્રસંગોમાં મંદિર ટ્રસ્ટ કમિટી બધા જ તહેવારોને અનુરૂપ અલગ અલગ બધી તહેવારોના દરેક પ્રસંગોને અનુરૂપ બધી સેવાઓ આપતી રહે છે. તો મિત્રો આ મંદિર સાથે અનેક લોકો જોડાયેલા છે અને અહીંયાની સેવાનો લાભ પણ લે છે અને સાથે સાથે સેવા પણ આપે છે. તો વૈષ્ણવો પણ છે અહીંયા, તેમને પણ મુલાકાત લઈએ. મારું શોભનાબેન છે, શોભનાબેન ડી પારેખ. હું વેરેપાડામાં રહું છું. લગભગ 40 વર્ષથી આવું છું. મારા મેરેજને 45 વર્ષ થયા. 40 વર્ષથી હું આ રણછોડજી આવું છું અને મેં 20 વર્ષ મેં ચાલતા ડાકોર પૂનમ ભરી જય ઘોષ કરતા રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ બોલતા મારો રસ્તો ક્યાં કપાઈ જાય ખબર બી નથી પડતી. પ્લસ મને જે મારો થાક જાણે રાજા રણછોડ જાણે ઉપાડી લે એમ મને એટલો આનંદ. પછી છેલ્લે મારા પગમાં સ્લાઇડ ઘસારો આવ્યો એટલે અહીંયા રણછોડજીમાં ડેલી હું દર્શન કરું છું અને એવી પ્રાર્થના કરું છું. ને આખું એમ થાય કે સારંગપુર શું રણછોડજી, આખું અમદાવાદ સિટી રણછોડજીને એટલા વર્ષોથી ભાવ ભર્યું, એટલું બધું ભાવ ભક્તિથી આમ આનંદ કરે છે. અને એટલી ભાવના સાંજે બી પ્રાર્થના સરસ થાય છે, સવાર મંગળા બી સરસ થાય છે અને એટલો આનંદ રહે છે કે ભાણ આપણું સર્વ દુઃખ બધું આપણે અહીંયા ભૂલી જઈએ, આપણને ભગવાન મોક્ષ મળે બસ એવી ભગવાનને પ્રાર્થના. બસ હું લગભગ 15 વર્ષથી અહીંયા આવું છું મંદિરે અને રણછોડજી ઉપર પુષ્કળ શ્રદ્ધા છે. પહેલાં હું ખાડિયા પર રહેતી હતી અને હવે હું મણિનગર રહેવા ગઈ, તે છતાં પણ સતત દરરોજ સાંજે મારે મંદિર આવવા જોઈએ જ રણછોડજી. એટલી અપાર શ્રદ્ધા છે કારણ કે રણછોડજી સિવાય ઉદ્ધાર નથી અને એમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે એમ. અને દરેક તહેવાર અહીંયા અમારા આ મંદિરમાં દેખાય જ છે. અને અહીંયા પણ દરેક વખતે ખીચડાનો પ્રોગ્રામ, ઉત્તરાયણ વખતે, પછી જન્માષ્ટમી વખતે, બેસતા વર્ષના દિવસે પણ અહીંયા મંદિર કરવા માટે શ્રદ્ધા રહેલી જ છે. આ ભંડારામાં અનેક લોકો જમે છે અને તેની વ્યવસ્થા અહીંયા જે ભાઈ છે તે કરી રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ પ્રભાતભાઈ દેસાઈ છે. અને કેટલા વર્ષોથી અહીંયા સેવા આપો છો અને આજે જે ભંડારો છે એમાં કેટલા લોકો જમવાના છે? હું લગભગ 30 વર્ષથી અહીંયા સેવા આપું છું અને આ ક્ષેત્ર જે બી કાયમ ચાલે છે એમાં હું સેવા આપું છું. અને આ ભંડારોમાં ઘણા બધા માણસો જમા છે અહીંયા આગળ. અને પ્રભુની ભગવાન રાજા રણછોડની ઠાકોરજીની એટલી બધી દયા છે કે આની અંદર જમાડતી વખતે ભગવાન ખુદ અમારી પાસે હાજર હોય એવો અમને અહેસાસ થાય છે. અને કેટલા કિલો અનાજ અહીંયા વાપરવામાં આવ્યું છે? કેટલું અહીંયા શાકભાજી લાવવામાં આવ્યું છે? અહીંયા અંદાજિત લગભગ 8,000 માણસને જમે એવી વ્યવસ્થા તો દર ઉત્તરાયણના દિવસે અમારી થાય છે. અને જે અમદાવાદના અન્નક્ષેત્ર ચાલે છે એમાં લગભગ અન્નક્ષેત્રમાં અહીંયાથી અમારો પ્રસાદ જાય છે. આવવા જવાનું અમને રિક્ષા ભાડું બી આપવામાં આવે છે અને અમારો પ્રસાદ ત્યાં સુધી અમે પહોંચાડીએ છીએ. અમારી સાથે ઘણા બધા માણસો સેવા કરે છે. અહીંયા શાકભાજી તો લગભગ 7,000 માણસને થાય એટલું તો લાવીએ જ છે અમે. અનાજ બી 7,000 માણસનું આવે અને પ્રભુની બહુ દયા છે અહીંયા. અને લોકો અમને ઘણું બધું સહાય કરે છે. અહીંયા લોકોની સહાયથી જ આ ચાલે છે. અન્નદાતાઓ ઘણા માણસો મંદિરમાં અમને હેલ્પ કરે છે. એના હિસાબે આ ભગવાન અમારું ચલાવે છે. અહીંયા હરી આ ગાડું ખૂબ સરસ ચલાવે છે અને અનેક વર્ષોથી અહીંયા ભંડારો કરવામાં આવે છે. ઘણા બધા લોકો આ ભંડારામાં જમે છે અને ઓળકાર મહેસૂસ કરે છે. ટ્રસ્ટીશ્રીની મુલાકાત લઈએ. આપનું નામ શું છે? લવલેશભાઈ મહેતા. અને
લવલેશભાઈ, તમે આજે ખૂબ સુંદર ભંડારો કરો છો, વર્ષોથી ભંડારો કરો છો, તો કેટલા વર્ષથી તમે ભંડારો કરો છો? છેલ્લા 40 વર્ષથી ભગવાન શ્રી રણછોડરાયજીની અસીમ કૃપા અને માતાની અસીમ કૃપાથી આજે મકરના સૂર્યમાં જે અન્નદાનનું મહત્ત્વ અને મકરના સૂર્યથી લોકો દાન દક્ષિણા આપે અને લોકોને ભગવાન શ્રીના આશીર્વાદ મળે, આ માટેનો અમારો એક નમ્ર પ્રયાસ હોય છે. લોકોનો ખૂબ સાથ અને સહકાર મળી રહે છે. આ માટે અમે આપ સૌ ભાવિક ભક્તજનોનો અને સૌના આભારી છીએ. જય રણછોડ. સાથે સાથે વાત કરીએ ભંડારામાં આશરે કેટલા લોકો જમે છે? આપણા આયોજિત ભંડારામાં લગભગ અમદાવાદમાં ચાલતા જે સદા વ્રતો છે એ ઉપરાંત અન્ય બીજી સંસ્થાઓ છે, એમાં 3,000 થી 3,500 લોકોને પ્રસાદ આપણે પહોંચાડીએ છીએ. અને એ ઉપરાંત અવધિતની વાડી છેલ્લા 20 વર્ષથી આપણે રાખીએ છીએ અને ત્યાં બી 3,500 થી 4,000 લોકો અત્યારે પ્રસાદનો લાભ લે છે. અને ભંડારામાં ભોજન શું શું હોય છે? આ દર વખતે અમે વિશિષ્ટ આયોજન કરીએ છીએ. આ વખતે અમે બુંદી, ગાંઠિયા, ઊંધિયું, દાળ ભાત, પૂરી શાક અને સંભારો, અને આ ઉપરાંત આ જે પ્રસાદ વધે એ અમદાવાદની નજીકની સ્કૂલો અને સંસ્થાઓમાં નિઃશુલ્ક વહેંચવામાં આવે છે. ભંડારાનું શું મહત્વ છે? આ રણછોડરાયજીના મંદિરે વર્ષોથી તમે ભંડારો કરો છો. કોઈ પણ વ્યક્તિને ગમે તેટલું ધન આપો તો એ ધરાય નહીં, કોઈ પણ વ્યક્તિને પૈસા આપો તો ધરાય નહીં, પણ અન્નદાનનું મહત્ત્વ એટલા માટે છે કે અન્નદાનમાં 45 મિનિટમાં એને હાશ કહેવી પડે અને 45 મિનિટમાં એના આશીર્વાદ પ્રાપ્ત થાય. એટલે એને સીધો જ એક ભગવાનનો પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચય થાય છે અને ભક્ત અને ભગવાન બંને સંતુષ્ટ થાય છે. ભક્ત અને ભગવાન બંને સંતુષ્ટ થાય છે અને વર્ષોથી અહીંયા ભંડારો કરવામાં આવે છે. સાથે સાથે અનેક લોકો આ ભંડારામાં સહભાગી પણ થાય છે. ચાલો તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? ત્રિલોક વ્યાસ. અને ત્રિલોકભાઈ, તમે અહીંયા કઈ સેવા આપો છો? કોઈ બી સેવા હું કરવા તૈયાર હોઉં છું, લવલેશભાઈ જે કે પ્રમાણે. ઠાકોરજીની કૃપા થાય અને જે સેવા જે કે સેવા કે જે સેવા કે એ કરે છે ભાઈ. અને કેટલા વર્ષોથી જોડાયેલા છો? હું 30 વર્ષથી છું. 20 વર્ષથી અહીંયા જોડાયેલા છો. અને સાથે સાથે રાજુભાઈ પણ છે. તમે આજના જે તહેવાર છે એના નિમિત્તે અહીંયા ભંડારો કરવામાં આવ્યો છે અને વર્ષોથી અહીંયા અનેક પ્રોગ્રામો થતા રહે છે, તો આ તહેવાર છે, તહેવારના દિવસનું શું મહત્ત્વ છે? આ એમ કહેવાય કે એક જાતનો એવો માહોલ થાય છે અહીંયા આગળ અમારા મંદિરમાં. અમે નાના હતા ત્યારે અમારી આ ભંડારો એકદમ નાના પાયે અમારી પોરમાં બેસાડીને અમારા બાપ દાદાઓ કરાવતા હતા. આજે અમારા મંદિર એટલે કે અમે મોટા થયા અને અમે આ મંદિરનું નવું નિર્માણ કર્યું અને અમારી પાસે આ ભંડારાનો વહીવટ આવ્યો. એટલે જેમ કે ભાઈએ આગળ લવલેશભાઈએ જે આપને જણાવ્યું કે આટલા વર્ષોથી અમે કરીએ છીએ, એટલે અહીંયા આગળ આખા અમદાવાદ શહેરમાંથી મોટાભાગના સાધુ સંતો ભિક્ષુકો આવે છે, પ્લસ બીજા સારા ઘરના માણસો પણ અમે અહીંયા નજીકમાં રાખેલી અવધીશની વાડીની અંદર આ ભંડારા નિમિત્ત એટલે કે આ શ્રીજી રણછોડરાય પ્રભુનો ધરાયેલો પ્રસાદ પોતે લઈ અને ખૂબ આનંદની લાગણી અનુભવે છે. અને એમ થાય છે કે જેમ શાસ્ત્રમાં એક આમ જણાવેલું છે કે મકરના સૂર્યની અંદર કરેલું પુણ્ય, દાન, ધર્મ કે જે કંઈ મંત્ર જાપ જે કંઈ કરીએ તો એમ કહેવાય છે કે મોક્ષદાયક છે. એટલે એવી ભાવના પણ વૈષ્ણવોના મનની અંદર ઉત્પન્ન થાય છે કે આજે સાક્ષાત શ્રીજીનો પ્રસાદ અમે અમે ભોજન કર્યું છે, તમને સાક્ષાત શ્રીજી મળી ગયા છીએ અને અમારો પણ મોક્ષ થશે, એવી એમની એક પ્રકારની ભાવનાઓ હોય છે. રણછોડરાયજીના મંદિર અહીંયા કેવી રીતે શણગારવામાં આવ્યું છે અને કેટલા લોકો આવી રીતે શણગારવામાં મદદરૂપ થાય છે? અમારી પાસે અમારો સ્ટાફ ઉપરાંત સેવાભાવી અમારા અનેક વૈષ્ણવો છે. જે આપે મને જે સવાલ કર્યો એમાં વિશિષ્ટ પ્રકારના જાતના બજારમાંથી પતંગો અમે લાવીએ છીએ, મંદિર પોતાના પૈસાથી પણ લાવે છે, પ્લસ વૈષ્ણવો અને અમારા વિસ્તારના જે દુકાનદાર ભાઈઓ છે એ પણ અમને પતંગોની એની સેવા આપે છે. અને દરેક વૈષ્ણવ પોતાના વિચાર અનુસાર કે આ મહારાજ ઘેર પ્રસંગ છે, આ ઉત્તરાયણે મારો જ ઘરનું એક પ્રસંગ હોય એ રીતનું પોતે મનમાં ભાવના લાવી અને આખું મંદિરનું ડેકોરેશન કરતા હોય છે. અને એમ કે આનાથી પણ વધારે સુંદર કેમ થાય એની તરફ એ લોકો પ્રયત્નશીલ રહેતા હોય છે. આશરે અહીંયા કેટલા લોકો દર્શનાર્થે આવે છે? આશરે સવારની અંદર એમ કહેવાય કે આજની તારીખની અંદર મારી દ્રષ્ટિએ 15,000 થી 20,000 માણસ સવારના 6 વાગ્યાથી બપોરના 1-1.5 વાગ્યા સુધીમાં દર્શન કરવા આવી જતા હોય છે. ડાકોર જે લોકો નથી જઈ શકતા ઉત્તરાયણના પર્વ નિમિત્તે, કોઈ વડીલ છે, વૃદ્ધ છે, કોઈ બીમાર છે, કોઈ સંજોગો વસાત કે કોઈ ધાબા ઉપર પતંગનો પોતાનો ઉત્સવ ઉજવવા માટે રહ્યા હોય છે, જે ડાકોરની જે ભાવના હોય છે નથી જઈ શકતા, પણ એમ કહેવાય છે કે અહીંયા આગળ રણછોડરાયના મંદિર સારંગપુરમાં જે દર્શન કરે ડાકોરના રણછોડરાયના દર્શન કર્યા બરાબર છે. અને આજે હું તમને એક વાત જણાવી દઉં કે સમગ્ર ગુજરાતમાં ફરશો
તો એક રણછોડરાય ચોખવટ કરું છું કે રણછોડરાય ભગવાનની સાથે એમની પત્ની બિરાજમાન હોય તો એક અમદાવાદના સારંગપુર વિસ્તારની અંદર છે. બાકી આપ ડાકોર જશો તો પણ લક્ષ્મીજીનું મંદિર જુદું છે, રણછોડરાય પ્રભુ પણ જુદા બિરાજમાન છે. એટલે લોકોની ભાવના એમ થાય છે કે આપણે ડાકોર ગયા ને આપણે બંનેના દર્શન કરીએ છીએ, એમ અહીંયા આગળ તો બંને સાથે જ આપણે અહીંયા આગળ એમના દર્શનનો લાવો મળે છે ને એમને ખૂબ આનંદ આવે છે કે અમે ડાકોર ગયા બરાબર જ છે. કયા બરાબર જ છે. બીજા પણ ભાઈ છે, આપનું નામ શું છે? ગૌરાંગ પરીખ. અને ગૌરંગભાઈ, આજના ભંડારામાં કેટલા સભ્યો જોડાયેલા છો અને તમે કઈ સેવા અહીંયા આપો છો? આજે હું તો 40 વર્ષથી આ ભંડારામાં સેવા આપું છું. 30 વર્ષથી મંગળામાં આવું છું. એકે દિવસ પડે નહીં જ્યાં સુધી હોય ત્યાં સુધી. અને આ મંદિરનો એટલો સરસ વહીવટ છે કે ગમે તે માણસો કામ કરવા વિના પગારે પણ તૈયાર છે. પગાર આપીને આપણે કરીએ છીએ. સામેથી પેલા વેટરોને બોલાવીએ છીએ પીરસવા માટે. પણ 10,000 માણસોને ભંડારામાં આપણે જમાડીએ, સંસ્થાઓને મોકલીએ અને જે મોકલાવીએ એનું ભાડું પણ નથી લેતા. આજે ના એટલે ગાડી ટેમ્પો મોકલીએ, અહીંથી તો IIM સુધી મોકલીએ, વસ્ત્રાલ સુધી 400 રૂપિયા ભાડું થાય એ નહીં લેવાનું અને પ્લસ બધાને જમવાનું આપવાનું. વિસ્તારોમાં આજનો ભંડારો પહોંચે છે? ભંડારામાં એક તો આ રાયપુરમાં અહીં જે આટલા પાસે છે, પ્લસ વધારે વસ્ત્રાપુર અને કાલુપુર એ એરિયા તો બધા કવર કરીએ છીએ. અને બહેનો હોય, વિધવાઓ હોય, અમદાવાદના લગભગ કોઈ સ્કૂલોમાં કહી ગયા હોય કે અમારે જરૂર હોય તો 10:30 પહેલાં જમવાનું પહોંચી જાય, જેથી કરીને 12-1 વાગે નહીં. અને અહીં લગભગ 2 વાગ્યા સુધી જમશે બધા ગરીબો. અને જે આવે એને કોઈને કશું પૂછવા નહીં, બધાને જમાડીએ છીએ. પ્લસ બેસતું વરસ હોય કે એવું સારા દિવસ હોય તો લાડુ ને એવું બધું ફ્રી ઓફ ચાર્જ આપીએ છીએ. અને આ બધી સેવાઓમાં જે આવે એમાંથી વહીવટમાંથી જ આ બધો ખર્ચો થાય છે. એક્સ્ટ્રા કોઈ નહીં ફાય, કોઈ નહીં, કોઈ દબાણ નહીં. અને ઓછામાં ઓછું મને લાગે છે કે અમારા મંગળાના જે આવતા હોય સાધકો એ લોકોએ જ 50,000 રૂપિયા દાન આપ્યું છે. એવી રીતે પછી બપોરના આવતા હોય એ લોકો, સાંજે આ સાંજની આરતીમાં, શયનમાં આરતીમાં આવતા હોય એ લોકો, પ્લસ જે કોઈ મોટા વ્યક્તિઓ હોય ને આપી જાય તો જુદું. અને બાકી કોઈની પાસે કશું માગ્યા વિના આખો ભંડારો 40-50 વર્ષથી ચાલે છે. તો મિત્રો, આવી જ રીતે સારંગપુરના રણછોડરાયજીમાં વર્ષોથી અહીંયા ભંડારો ચાલે છે. સાથે સાથે અનેક લોકો આ ભંડારામાં જોડાય છે અને ભગવાનનો પ્રસાદ પણ આરોગ્ય છે. આપનું નામ શું છે? આવો. કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટ. સર, તમારા વિસ્તારમાં આ રણછોડરાયજીનું મંદિર છે અને વર્ષોથી અહીંયા ભંડારો થાય છે, તો તમે શું કહેવા માગશો? દર વર્ષે અમારા અહીંયા ટ્રસ્ટી મંડળ અને લોકોનું બહુ વ્યવસ્થિત પાસનું વિતરણ થાય છે. એ પ્રમાણે સામાજિક પરિવાર બધા આવે છે અને બહુ સારો લાભ લે છે. લોકો અહીંયા આવે છે અને ભંડારાનો લાભ લે છે અને ઠાકોરજીના દર્શન કરે છે, રણછોડરાયજીના દર્શન કરે છે. અહીંયા કહેવાય છે કે લક્ષ્મીજી અને ઠાકોરજી અહીંયા બિરાજમાન થાય છે. રણછોડરાયજીના દર્શન કરીને લોકો પાવન થઈ જાય છે. મિત્રો, અન્નદાન એટલે મહાદાન. કહેવાય છે કે કોઈના પેટમાં જ્યારે અન્ન જાય ત્યારે રગે રગમાં જાય છે, એનો જઠરાગ્નિ ખૂબ ભરાઈ જાય છે અને એને ન છૂટકે પણ હાશકારો મહેસૂસ થાય છે અને આ હાશકારો સીધો ઈશ્વર સુધી પહોંચે છે. એટલે જ અન્નને ખૂબ મોટું દાન ગણવામાં આવ્યું છે. અને આજે ગુડ મોર્નિંગ ગુજરાત અન્નદાનમાં આવ્યું હતું, ભંડારામાં આવ્યું હતું અને કેટલા બધા લોકોએ પોતાની જઠરાગ્નિને પ્રદીપ્ત કરી છે.
તો આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાત અવનવી સફરે જશે અને લઈને આવશે તમારા સુધી સારા વિચારો, સારી વાતોને. હવે તમારી હોસ્ટ દોસ્ત મિત્રને રજા આપો. જય રણછોડ.